નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક, નવા વિડીયો. વય મર્યાદા બાબતે એક નવા સમાચાર છે આપણને મળ્યા છે. કર્મચારીઓની નિવૃત્તિ અને વય મર્યાદા વધારવાને લઈ મહત્વની સવારે સંસદમાંથી મહત્વની અપડેટ મળી હતી. મિત્રો, આપણે વિડીયો થોડો લેટ બનાવી રહ્યા છીએ, તો કયા કયા વિભાગમાં જોવા મળશે વધારો, શું વય મર્યાદા વધારો કરવામાં આવે છે, તો સાથે કર્મચારીઓના નિવૃત્તિ વય મર્યાદામાં કંઈ સુધારો જોવા મળશે. એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં. વય મર્યાદા એક મોટો પ્રશ્ન છે. જે પણ ઉમેદવારો છે એ ભરતીમાં ઇલિજિબલ હોય છે, પરંતુ વય મર્યાદા છે કંઈ ને કંઈ એમને અડચણરૂપ થતી હોય છે. તો શું વય મર્યાદા થોડો વધારો જોવા મળી શકે છે, એના ઉપર થોડી ડિટેલ્સ વાઇઝ ચર્ચા કરીએ. ખાસ મિત્રો, જે ઉમેદવારે અગાઉની અપડેટ જોઈ નથી, જેમને માહિતી મળી નથી, તો ખાસ નિહાળજો. જેમાં આપણે અગાઉ એક વિડીયો મૂકેલું છે, જેમાં કરારવાળા છે મિત્રો કાયમી જોવા મળી શકે છે. તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે. વહેલી સવારે જે એક મહત્વના સમાચાર આવ્યા હતા, જે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એની પર અપડેટ ખાસ નિહાળી લેજો. હવે વાત કરીએ કર્મચારીઓની નિવૃત્તિ અને વયમર્યાદા ફેરફારોનો મુદ્દો સાંસદમાં પહોંચ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારે સાંસદના તેજવીર સિંહના પ્રશ્નોનો જવાબ આપ્યો છે. તેમણે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય જે અમને તમને જોવા મળી રહ્યું છે, જે એક બદલાવાની યોજના હતી, એ સ્પષ્ટ જવાબ આપ્યો છે. જેમાં કર્મચારીઓ ચોક્કસ નિયમો અનુસાર વહેલા નિવૃત્ત થઈ ગયા છે, એમના માટે છે. સાથે સાથે મિત્રો, સાંસદે એમ પણ પૂછ્યું છે કે શું સરકાર કર્મચારીઓની નિવૃત્તિ અને વય મર્યાદાની યોજના બનાવી રહી છે? જો કે કોઈ મોડા નિવૃત્ત થવા માગે છે તો શું તેમના માટે કોઈ યોજના છે? જો કે હા, તો આ યોજનામાં મિત્રો કંઈ અત્યાર સુધીમાં કંઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી. કેન્દ્રીય કર્મચારીઓને મોડી નિવૃત્તિ કર્મચારીઓની નિવૃત્તિ વય માટે કોઈ યોજના કે પ્રસ્તાવ બનાવવામાં આવ્યો નથી. સરકારે સ્પષ્ટતા કરી છે, હાલમાં કેન્દ્ર કર્મચારીઓ માટે નિવૃત્ત વયમાં ફેરફાર કરવાની કોઈ શક્યતા જોવા નથી મળતી. બાકી મિત્રો, રાજ્ય સરકાર જો કોઈ નિર્ણય લેશે, ખાસ તમને આ ચેનલના થ્રુ અપડેટ મળી જશે. અત્યારની આ ખાસ અપડેટ હતી. વિડીયો પસંદ લાઈક કરજો. નવા ખાસ ચેનલ પર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આ હતી અપડેટ મિત્રો, ખાસ મહત્વની અપડેટ. મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.